ઊંચું ધ્વનિ। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ અને ભાજપે પોતાના 40 દિગ્ગજ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। આ યાદીમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જેવા મોટા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વિવિધ મંત્રીઓ અને પ્રદેશ ભાજપના ઉચ્ચ હોદ્દેદારો પણ ઉમરેઠમાં ભાજપનો પ્રચાર કરતા જોવા મળશે। પેટા ચૂંટણીમાં જીત નિશ્ચિત કરવા માટે ભાજપે પોતાના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જતીન, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અને તેને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા દિગ્ગજ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઈ છે, શું વિગતો? ઉમરેઠ પેટા ચૂંટણીની જાહેરાત જે છે તે કરવામાં આવી હતી, જેને લઈ ભાજપ દ્વારા પ્રચાર માટે થઈ સ્ટાર પ્રચારકોની યાદી જે છે તે જાહેર કરી છે। 40 જેટલા સ્ટાર પ્રચારકો જે છે તે ઉમરેઠ વિધાનસભાની અંદર પ્રચાર જે છે તે ભાજપનો કરશે। તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જે છે તે પ્રચારમાં સામેલ રહેશે। મહત્વની વાત છે કે મંત્રી પ્રદેશ ભાજપના હોદ્દેદારો જે છે તે યાદીની અંદર સમાવેશ જે છે કરવામાં આવ્યો છે। કહી શકાય કે ઉમરેઠની એક જ વિધાનસભા છે જેમાં વિજય મેળવવા માટે તે ભારતીય જનતા પાર્ટીએ 40 જેટલા નેતાઓની ફોજ જે છે તે ઉતારી છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ વિધાનસભા ઉપર મજબૂત થવા માંગતી હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે, જેના લીધે 40 જેટલા જે સ્ટાર પ્રચારકોની યાદી જે છે તે જાહેર કરવામાં આવી છે। આભાર જતીન, સમગ્ર માહિતી આપવા બદલ।